ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોશી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું। સાબરકાંઠા જિલ્લાના પોશી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા વર્ષના શુભ અવસરે સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી સુભાષિની યાદવજી, ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરી, પૂર્વ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ તથા પ્રદેશ મહામંત્રી નઈમ બેગ મિર્ઝા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન તાલુકા તેમજ જિલ્લા સ્તરના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી તેમજ કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવવા સંકલ્પ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન નેતાઓએ આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષના ભવ્ય વિજય માટે આહ્વાન કર્યું હતું। નેતાઓએ કાર્યકરોને એકતા અને સમર્પણ ભાવ સાથે જનસંપર્ક વધારી જનહિતના પ્રશ્નો ઉકેલવા અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પક્ષની નીતિઓ અને જનતાના પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। બ્યુરો ચીફ આબિદ અલી ભુરા, સાબરકાંઠા। આપ સૌ માટે સુખમય અને મંગળમય નીવડે એવી માતાજીને પણ હું પ્રાર્થના કરું છું। આવનારા નવા વર્ષમાં આપ સૌએ જે મનમાં ઈચ્છા રાખી હોય એ બધા જ ઈચ્છાઓ પૂરી થાય, એમાં ભગવાનનો તમને સહયોગ મળતો રહે એવી પણ હું પ્રભુ પ્રાર્થના કરું। સમય ખૂબ થયો છે, આપણે બધાએ જમવાનું પણ છે। બાકી તો અહીંયા પોશીના વાળા બેઠા છે ને, એને જ માઇક આલીએ રાખીએ તો હાંડ પાડી દેવું છે। આ બધાને આજે અમે ના પાડી કે બધાને હેરાન નથી કરવા।